હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વડાપાઉંની રેસીપી જોઈએ। પહેલાં આપણે બટેકાનો માવો તૈયાર કરી લઈશું। એના માટે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે। એની અંદર રાઈ, થોડા લીમડાના પાન એડ કરીશું। કચરેલા આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું। મિક્સરને બરોબર હલાવી અને એની અંદર આપણે હળદર, ધાણા જીરું પાવડર અને મીઠું નાખીને હલવીશું અને અંદર બાફેલા બટેકાનો જે માવો છે એને એડ કરીશું અને એની અંદર લીંબુ નાખીને આપણે બરોબર હલાવી લઈશું। મિક્સર આપણું બરોબર હલાવાઈ ગયું છે તો આપણો માવો તૈયાર છે। બીજી બાજુ ચણાના લોટની અંદર હળદર, મીઠું નાખી અને પાણી નાખીને આપણે એનું ખીરું તૈયાર કરી લઈશું। ખીરું આપણું તૈયાર છે, તમે જોઈ શકો છો। કડાઈમાં તેલ ગરમ થઈ ગયું છે તો એની અંદર આપણે વડા તળી લઈશું। વડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળીશું। આપણા વડા તૈયાર થઈ ગયા છે। બીજી બાજુ કડાઈમાં 10 થી 15 લસણની કળીને આપણે સાંતળી લેશું। ચણાના લોટની જારી પાડી અને આ રીતના આપણે તૈયાર કરી લેશું। હવે એને મિક્સી જારમાં રાખી લાલ મરચાં ને બધું ને પીસી લેશું તો તૈયાર છે આપણા વડાપાઉં। ચાલો, જોઈને જ મનમાં પાણી આવી જાય। ગરમ ગરમ ચાય સાથે વડાપાઉં।